225 વારનો આ બંગલો છે, જેને માત્ર 6 થી 7 લાખ રૂપિયામાં નો મળે. 6-7 લાખ રૂપિયામાં ડેલો મળે, જે સાગનો બનાવેલો છે બોસ. જેને એક વિન્ટેજ બંગલો લેવો છે, રજવાડી ફીલ જોઈએ છે અને મોડર્ન ટચ જોઈએ છે, તો આ 5 BHK નો સુપર લક્ઝુરિયસ બંગલો છે. અહીંયા છે ને નીચે તમારી 4-5 કાર આરામથી રહી જશે. પાર્કિંગની સાઇઝ જોઈ લો. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કદાચ કેવું છે કે તમારે સોના ચાંદીનું કોઈ મેન્યુફેક્ચરિંગનું એવું નાનું મોટું કરવું હોય ને, તો અહીંયા નીચે તમે કમર્શિયલ પણ યુઝ કરી શકો. એક બેડરૂમ આપેલો છે, એક વોશરૂમ, બારેથી સર્વન્ટ એન્ટ્રી છે. આ ઘરમાં છે ને એક વસ્તુ બહુ વ્યવસ્થિત તમે નોટિસ કરજો. સોની બજાર છે, પેલેસ રોડ છે, ત્યાં જેને કામકાજ છે એ એવી કોઈ પ્લેસ ગોતે છે કે નીચે કમર્શિયલ અને ઉપર રેસિડન્સ, તો આ બંગલો એમના બહુ વ્યવસ્થિત રીતે. હવે અહીંયા છે ને ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટે આ તમે એક સ્ટેરકેસની ડિઝાઇન જોઈ લો. આ સ્ટોન સ્ટ્રક્ચરનો આખો બંગલો છે કે ગરમી ન થાય અને ભેજ ન આવે. હવે આ તમે સ્ટેરકેસ જુઓ, અલગ અલગ કલર છે, અલગ અલગ સાઇઝ છે, એનું મેઝરમેન્ટ જોઈ શકો તમે. ફર્સ્ટ ફ્લોર ઉપર છે ને સૌથી પહેલા અહીંયા મંદિર આવી જશે. હવે તમે નીચેનું આ ફ્લોરિંગ જુઓ, જે આખું કેરલાથી મંગાવેલું છે અને જે કોટા સ્ટોન છે. આ મંદિર પ્લસ મંદિરની ઉપર અહીંયા ઇન્ટિરિયરમાં તમે આ ડિઝાઇન જોઈ લો. આખી ડિઝાઇન કોઈ નોર્મલ ઇન્ટિરિયર નથી. તમને છે ને એક રોયલ અને એક રજવાડી ફીલ આવશે. આખો વિન્ટેજ બંગલો પણ તમે આને કહી શકો. લિવિંગ સ્પેસ, ત્યાં બારે પોર્ચ છે જે આપણે બારે જોઈને જ. આ બધું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. ખાલી અમુક પર્સનલ બિલોંગિંગ્સ છે ને એ સાથે લઈ જશે. દરેક જગ્યાએ વેન્ટિલેશન બહુ પ્રોપર આપેલું છે. હવે તમે અહીંયા આ બધું જોશો ને, આ બધું હેન્ડક્રાફ્ટેડ છે અને ટોટલી વુડ અને વિનિયર યુઝ થયું છે. આખા બંગલોમાં છે ને ક્યાંય સનમાઈકા નથી. તમે ખાલી આ કારીગરી જોવો હોય, આ ઝૂલો, ટી ટેબલ, ઉપરનું આ બધું પીઓપી ને ડિઝાઇન, આ વર્ષો સુધી છે ને આપણને એક રોયલ ફીલ આપ્યા ને આ કોઈ દિવસ જૂનું ન થાય. ડાઇનિંગ ટેબલ પણ જુઓ તમે, આ બધું ફર્નિચર હેન્ડક્રાફ્ટેડ મેજોરિટી. આ સાઈડને વોલ અને દરેક ડિઝાઇન છે ને દરેક જગ્યાએ અલગ અલગ યુઝ થયેલી. મેઇન વાત કે નીચે આપણે જોયું કે લિફ્ટનું અહીંયાથી આવે છે, તો એ લિફ્ટ અહીંયા સુધી આવે, ઉપર પણ જાય છે. આ સ્ટોર એરિયા છે. એક બેડરૂમ નીચે જોયો, આ સેકન્ડ. બહુ શોખથી બનાવેલો આ બંગલો જે માત્ર 8 થી 9 વર્ષ જૂનો છે. અને હવે તમને એક બીજી વસ્તુ સમજાવું. આ બેડરૂમ સાથે આ વોશરૂમ તમે અટેચ કયો તો અટેચ બી થઈ જાય, કેમ કે એક ડોર આનો અહીંયા આપેલો છે. કોમન રાખવું હોય તમારે તો આ ડોરને તમે ઓપન રાખશો ને તો આ કોમન થઈ જશે. અહીંયા તમે હવે કિચન જુઓ, આ બ્રેકફાસ્ટ કાઉન્ટર. દરેક જગ્યાએ કિચનમાં સ્ટોરેજ, કોઈ કમી જ નથી. આ છે ને આખું વુડ જ છે અને એની ઉપર આ પેન્ટ કરેલું છે. જોશો ને તો આઈડિયા આવી જાય. તમારે આ 5 BHK નો આવો બંગલો લેવો હોય ને તો હું તમને એટલું સજેસ્ટ કરીશ કે આ વિડીયો,
આની બ્યુટી ડિફાઇન નહીં કરે. તમે એકવાર રૂબરૂ સાઇટ વિઝિટ કરો. જો તમને એક વિન્ટેજ બંગલો જોતો હોય અને એ પણ આખું સ્ટોન સ્ટ્રક્ચરથી બનાવેલો. આ સર્વન્ટ એન્ટ્રી છે. ત્રણ રૂમ આની ઉપર છે, 2 આની ઉપર 2 અને એની ઉપર 1. ચલો એ પણ જોઈ લઈએ. અહીંયા છે ને આ એક વસ્તુ તમને શોકેસ કરતા ભૂલી, આ એક ઓલી ઝરોખાની ફીલ આપી દે આખું. ફર્સ્ટ ફ્લોર થી સેકન્ડ ફ્લોર ઉપર આવો ને એટલે આ તમે જે ફ્રેમ જોવો છો ને આ બધી ફ્રેમ તમને મળી જશે વિધાઉટ ફોટોગ્રાફ. હવે અહીંયા સેકન્ડ લિવિંગનો કોન્સેપ્ટ છે. તમે અહીંયા આ સેટી દૂર કરીને કાઉચનું સેટઅપ કરવું છે તો બહુ સરસ રીતે થઈ જશે. આ એક એક્સ્ટ્રા વોર્ડરોબ છે, આ નીકળી જશે. બાકી બધું ફર્નિચર આવલી લિફ્ટ માટેની જે સ્પેસ નીચે જોઈ એ. બેડરૂમ જોવો તમે, ટાઇલ્સ તમે જોશો ને બધું. ફ્લોરિંગ તમે જોશો ને એટલે આઈડિયા આવશે. અને આ બેડ પાછળની આ ડિઝાઇન, તમે એક વિન્ટેજ ફીલ તમને આ બંગલોમાં મળી જ જશે. આપણા પહેલાના જમાનામાં છે ને લોકો માટીના ઘર બનાવતા અને છાણાથી આખા લીપા કરતા. એ રીતે આ આખી ડિઝાઇન બનાવેલી છે, આ તમે જોઈ શકો. કેમ કે પહેલા એ વસ્તુનો કન્સેપ્ટ એવો હતો કે એનાથી ઘર ઠંડુ રહે. અત્યારે એ એક તમને એક ફીલ પ્લસ એક મોડર્ન ટચ આ 5 BHK બંગલોમાં મળશે, જેમાં તમને વોક ઇન ક્લોઝેટ અલગથી આપેલો છે. અને વોશરૂમની સાઇઝ પણ એટલી મોટી છે કે કદાચ અંદર તમારે બાથટબ મૂકવો હશે ને તો એ બી તમે રાખી શકો. હવે આ રૂમ છે ને એ થોડોક મોડર્ન થીમ ઉપર બનાવેલો છે. અહીંયા નીચે વુડન ફ્લોરિંગ છે. આ બેડરૂમની ડિઝાઇન તમને આખા બંગલો કરતાં અલગ મળશે. જેમને એક યુનિક બંગલો જોઈએ છે, વિન્ટેજ થીમ જોઈએ છે અને મોડર્ન રહેવું ગમે છે તો આ બધું એમના માટે. બધું સોલ્યુશન એક જ બંગલોમાં. હવે આ વોર્ડરોબ વોક ઇન ક્લોઝેટ તમે જોઈ લો અહીંયા. કેટલી સ્પેશિયસ જગ્યા. 250 વારનો આ બંગલો, 27ના ફ્રન્ટ સાથે. ઘણા લોકોને છે ને બંગલોમાં ગઝેબો બનાવવાનો શોખ હોય. અહીંયા તમે બનાવી શકો. હવે આ જગ્યા તમે આ સ્પેસ જોઈ લો. ઉપરથી બધું ઇવન અહીંયા આખું આ સ્ટોન સ્ટ્રક્ચર મેં તમને કીધું ને, જોઈ લો આ સ્ટોન. આની ઉપર એક રૂમ છે, 5મો છેલ્લો રૂમ. આ બંગલોમાં તમને સોલાર પેનલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટરની ફેસિલિટી, હીટ પંપ અને લિફ્ટનું પ્રોવિઝન, એટલે કે ફૂલ પેકેજ ડીલ સાથે બંગલો. ઉપર જઈને કહું અહીંયા ઇકો આવે છે. જો આ રૂમની ખાસિયત એવી છે કે ક્યાંય વિન્ડો નથી. ઉનાળામાં તમને આમ ખુલ્લું રાખીને સૂવું હોય ને તો તમે એ રીતે સૂઈ શકો. ઠંડીમાં તમને મજા લેવી છે, વરસાદની મજા લેવી છે, આખું એ રીતે ડિઝાઇન કરેલો છે. અટેચ વોશરૂમ છે. આ વિડીયો છે ને શેર કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને. રોયલ લોકોને શેર કરી દો. બસ હું તમને એવું કહીશ. રોયલ થીમ જેવો બંગલો બનાવેલો છે. જેમને છે ને રહેવું છે રણછોડ નગર, પેડક રોડથી નજીક, રણછોડ નગર 22 રાજકોટમાં. એન્ડ માય નેમ ઇઝ યશ રોકડિયા ફ્રોમ રોકડિયા રિયલ્ટી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને રાજકોટની કોઈ પણ યુનિક પ્રોપર્ટી તમને એક જ જગ્યાએથી મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને શેર કરી દેજો.